નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, કોવિડ-19ની મહામારીના કારણે માનનીય ગુજરાત સરકારશ્રીના આદેશ મુજબ ઓનલાઈન શિક્ષણના વર્ગો શરૂ કરવાનો હુકમ થયેલો છે. વિદ્યાર્થીના હિત ખાતર માનનીય સરકારશ્રીએ આ નિર્ણય લીધેલો છે. આ નિર્ણયના અનુસંધાને અમારી શાળા શ્રી એમ.ડી. કરણાવત હાઈસ્કૂલ પાલનપુર ઓનલાઈન શિક્ષણના વર્ગો શરૂ કરેલ છે. આ શાળાના મદદની શિક્ષક તરીકે મારું નામ ચૌધરી બાબુભાઈ ડી, એમ.કોમ એમ.એડની શૈક્ષણિક લાયકાત ધરાવું છું મિત્રો, અને 27 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવું છું. આ લેક્ચરના અગાઉ નામાના મૂળ તત્વો વિષયના 6 વિડીયો મેં ઉતારેલ છે અને ક્રમશઃ યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવે છે. હવે ધોરણ 12 કોમર્સના બીજા વિષય, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1ની આજે આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ફરીથી મિત્રો આપણે શ્રી ગણપતિ દાદાનું અને શ્રી સરસ્વતી દેવીનું અને આપણા દરેકના ઈષ્ટદેવનું દિલથી સ્મરણ કરી અને આંકડાશાસ્ત્ર વિષયની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, એનો કોડ નંબર 135 ભાગ 1ની આજે આપણે શરૂઆત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર ભાગ 1ની અંદર 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે. સૂચકાંક પહેલું ચેપ્ટર છે, સુરેખ સહસંબંધ, સુરેખ નિયર સંબંધ અને સામયિક શ્રેણી. આ 4 પ્રકરણનો અભ્યાસ ભાગ 1ની અંદર આપણે કરવાનો છે. આ 4 ચેપ્ટરના 12 ગુણ છે, એટલે કે ટોટલ 48 ગુણનો ભાગ 1 છે. એટલે 4 ચેપ્ટરનો આપણે બહુ ગહનતાપૂર્વક અભ્યાસ કરીશું. એમાં આપણે પ્રથમ ચેપ્ટરની શરૂઆત કરીએ. પ્રકરણનું નામ સૂચકાંક, પ્રકરણ નંબર 1. અંગ્રેજીની અંદર સૂચકાંકને ઇન્ડેક્સ નંબર તરીકે ઓળખવામાં આવે છે. માટે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે દાખલાઓની ગણતરી કરીશું ત્યારે સૂચકાંક માટે આઈ સંકેતનો ઉપયોગ કરીએ છીએ. એટલે સમજવાનું, આઈ એટલે ઇન્ડેક્સ નંબર, સૂચકાંક. મિત્રો, આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ 12 ગુણનું મહત્વ ધરાવે છે અને બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર 5 પ્રશ્નો પૂછાશે. 5 પ્રશ્નો અને 12. નોટબુક તૈયાર રાખશો મિત્રો, પેન તૈયાર રાખશો. આજે આપણે થિયરિકલ ચર્ચા કરવાના છે. 5 પ્રશ્નો અને 12. હવે આ 12 ગુણનું વિશ્લેષણ કઈ રીતે છે? પરિરૂપ પ્રમાણેનું ગુણભાર મેં દર્શાવેલું છે. ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન, 1 ક્વેશ્ચન 1 ગુણ. VSA વેરી શોર્ટ આન્સર, અતિ ટૂંક જવાબી પ્રશ્ન 1 ગુણ, 1 પ્રશ્ન 1 ગુણ. એટલે એક વિકલ્પ વાળો વિભાગ A ની અંદર એક પ્રશ્ન પૂછાશે, વિભાગ B ની અંદર એક પ્રશ્ન પૂછાશે, વિભાગ C ની અંદર શોર્ટ આન્સર, ટૂંક જવાબી ઉત્તર વાળો પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન. વિભાગ D ની અંદર શોર્ટ આન્સર, 3 ગુણનો એક પ્રશ્ન. અને વિભાગ F ની અંદર E એટલે એસે ટાઈપ ક્વેશ્ચન, નિબંધ પ્રકારનો પ્રશ્ન, જેનો જવાબ લંબાણપૂર્વક લખવાનો હોય. એટલે 5 ગુણનો એક પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, 5 ગુણનો એક દાખલો વિભાગ F ની અંદર આવશે. 3 ગુણનો એક દાખલો વિભાગ D ની અંદર આવશે અને 2 ગુણનો એક પ્રશ્ન વિભાગ C માં અને વિભાગ A અને B માં 1 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. ઓબ્જેક્ટિવ હેતુલક્ષી પ્રશ્ન. હવે આપણે શરૂઆત કરીએ તો મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર ચલ વિશે આપણે શીખી કે ચલને માપી શકાય છે, ચલને સંખ્યામાં રજૂ કરી શકાય છે. તો એ ચલ વિશે આપણે થોડોક સંદર્ભ મેળવીશું કે ચલ ઘણા બધા
સમય પ્રમાણે ચલ રાશિની કિંમત બદલાતી હોય છે. તો ચલ કેવા હોય તો ઘણું બધું એનું ઉદાહરણ આપી શકાય કે સમય પ્રમાણે વસ્તુની કિંમત, માનવ વસ્તી, કોઈ પણ વસ્તુની માંગ, કોઈ પણ વસ્તુનો પુરવઠો, આયાત નિકાસ, જન્મદર, મૃત્યુદર, જીવન નિર્વાહ, રોજગારી, બેરોજગારી, તો આ બધા ચલ છે અને આ સમય પ્રમાણે ચલ રાશિની કિંમત બદલાતી હોય છે. તો મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન તરફ થોડાક આજે આપણે આગળ વધીએ તો કોઈ પણ ચલ રાશિ ચલ ગમે તે બે ભિન્ન સમય એટલે જુદા જુદા સમય, કોઈ પણ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારો સરખાવવા હોય તો બે રીતે સરખાવી શકાય. કોઈ પણ ચલ રાશિમાં બે જુદા જુદા સમયે થતા ફેરફારો સરખાવવા હોય તો બે રીતે સરખામણી કરી શકાય. એક નિરપેક્ષ રીત અને નંબર 2 સાપેક્ષ રીત. નિરપેક્ષ રીતને તફાવતની રીત કહેવામાં આવે છે અને સાપેક્ષ રીતને ગુણોત્તરની રીત કહેવામાં આવે છે. તો નિરપેક્ષ રીતે કોઈ પણ ચલ રાશિના ફેરફારો સરખાવવા હોય તો એની સરખામણી એકદમ સરળ છે. તફાવત એટલે બાદબાકી કરવામાં આવે છે. આપણે ઉદાહરણ સહિત સાબિત કરીશું. અને ત્યાર પછી બીજી રીત જેનું નામ છે સાપેક્ષ રીત, ગુણોત્તરની રીત, એની પણ આપણે ગણતરી કરીશું. તો સૌથી પહેલા આપણે બંને રીતનો અભ્યાસ કરવા માટે એક ઉદાહરણ લઈએ કે ધારો કે બે જુદી જુદી વસ્તુ, એક વસ્તુનું નામ ઘઉં લઈએ અને બીજી વસ્તુનું નામ ચોખા લઈએ અને બે જુદા જુદા વર્ષ આપણે લઈશું. હું બોર્ડની અંદર લખું છું. સૌથી પહેલા આપણે વસ્તુનું એક ખાનું બનાવીએ, ત્યાર પછી વસ્તુનું નામ લખીએ. કોઈ પણ વસ્તુનું નામ લઈ શકાય. એક ઘઉં અને બીજું ચોખા. એટલે અહીંયા આપણે બે વસ્તુનું નામ લીધો, એક ઘઉં અને બીજું ચોખા. હવે આ બંને વસ્તુના ભાવ આપણે કોઈ પણ ભાવ લઈ શકાય. બે વર્ષના આપણે ભાવ લઈશું. ધારો કે આપણે બે વર્ષ પસંદ કરીએ, 2018 એક વર્ષ અને બીજું વર્ષ 2019. તો આપણે 2018 નું વર્ષ કહેવાય. વર્ષ 2018 અને બીજું વર્ષ લઈએ વર્ષ 2019. અને 2019. હવે આપણે ગમે તે ઉદાહરણ લઈ શકીએ કે ધારો કે વર્ષ 2000 માં ઘઉંનો ભાવ 10 રૂપિયા હતો અને 19 ની અંદર ઘઉંનો ભાવ વધીને 15 રૂપિયા થયો. 2018 માં ઘઉંનો ભાવ 10 રૂપિયા હતો, 2019 માં વધીને 15 રૂપિયા થયો. હવે આપણે બીજી વસ્તુનો ભાવ લઈએ, ચોખાનો ભાવ. તો ધારો કે ચોખાનો ભાવ 2018 ના વર્ષમાં 50 રૂપિયા હતો અને વધીને 2019 ના વર્ષમાં 60 રૂપિયા થયો. આ એક ઉદાહરણ, બે વસ્તુ. હવે આપણે પહેલી રીતની ચર્ચા કરીએ, નિરપેક્ષ રીત, તફાવતની. તો તફાવતની રીતમાં બાદબાકી કરવામાં આવે છે, ચલ રાશિની કિંમતમાં ફેરફાર જાણવા માટે. તો 2018 માં ઘઉંનો ભાવ 10 રૂપિયા હતો, વધીને 15 રૂપિયા થયો. તો તફાવત એટલે બાદબાકી કરીએ તો 15 - 10 બરાબર 5 રૂપિયા ભાવ વધારો થયો ગયો. એટલે કે ઘઉંનો ભાવ 2018 કરતો 2019 ના વર્ષમાં 5 રૂપિયાનો વધારો થયો. હવે ધારો કે અહીંયા ચોખાનો ભાવ 50 રૂપિયા હતો અને 2019 ના વર્ષમાં વધીને ધારો કે 55 રૂપિયા થયો. તો હવે નિરપેક્ષ રીતે સરખામણી કરીએ તો 55 - 50 કરીએ તો એમાં પણ 5 રૂપિયાનો વધારો થયો. ઘઉંના ભાવમાં પણ
5 રૂપિયા વધારો અને ચોખાના ભાવમાં પણ 5 રૂપિયા વધારો થયો. તો આના પરથી નિરપેક્ષ રીતે એમ કહી શકાય કે બંને વસ્તુના ભાવમાં એક સરખો વધારો થયો કહેવાય. આ એક સરળ રીત છે સરખાવવાની, પણ આ નિરપેક્ષ રીતે યોગ્ય રીત નથી. કારણ કે બંને વસ્તુના 2018 ના એકમો જુદા જુદા છે, માટે આ રીતે સરખામણી કરવી યોગ્ય નથી. તો જો સાચી સરખામણી ચલ રાશિની કરવી હોય તો સાપેક્ષ રીતે સરખામણી કરી શકાય. સાપેક્ષ રીતે કે ગુણોત્તરની રીતે આપણે સરખામણી કરી શકીએ. કેલ્ક્યુલેટર તૈયાર રાખજો મિત્રો, કારણ કે આંકડાશાસ્ત્રની અંદર કેલ્ક્યુલેટરની જરૂર પડશે, એકાઉન્ટની અંદર પણ જરૂર પડશે. તો જો ભાવ સાપેક્ષ એટલે કે સાપેક્ષ રીતે સરખામણી કરવી હોય તો આ રીતે એની સરખામણી કરી શકાય. સાપેક્ષ રીત એટલે ભાવ સાપેક્ષ. તો ભાવ સાપેક્ષની અંદર 2019 નો ભાવ ભાગ્યા 2018 નો ભાવ, તો 2019 ભાગ્યા 2018 કરીએ તો 15 ભાગ્યા 10 થશે. તો 15 ભાગ્યા 10 એટલે 1.5 અથવા 1.50 આવશે. તો આ સાપેક્ષ રીત કહેવાય. હવે બીજી વસ્તુ ચોખા, તો 55 ભાગ્યા આપણે 50 કરીએ. કેલ્ક્યુલેટરની મિત્રો જરૂર પડશે. તો 55 ભાગ્યા 50 કરીએ તો એનો જવાબ મળશે 55 ભાગ્યા 50. તો આપણે સરળતાથી સાદો રૂપ આપી દઈએ, 2 વડે ગુણાકાર કરીએ તો 110 ભાગ્યા 100 એટલે 1.10 આવશે. તો તમે જુઓ મિત્રો કે જો સાપેક્ષ રીતે બંને વસ્તુના ભાવોની સરખામણી કરવી હોય તો ઘઉંનો ભાવ 2018 ની સરખામણીએ 2019 માં 1.50 ગણો થયો કહેવાય. જ્યારે ચોખાનો ભાવ 2018 ના વર્ષની સરખામણીએ 2019 માં 1.10 ગણો થયો કહેવાય. નિરપેક્ષ રીતમાં બંને વસ્તુના ભાવનો વધારો એક સરખો તો 5 રૂપિયા, જ્યારે સાપેક્ષ રીતમાં ભાવ વધારો સરખો મળતો નથી. ઘઉંનો ભાવ વધારો 1.50 ગણો, ચોખાનો ભાવ વધારો 1.10 ગણો, તો બંનેમાં સરખો ભાવ વધારો થયો કહેવાય નહીં. માટે સૂચકાંકની અંદર સાપેક્ષ રીતનો ઉપયોગ કરવામાં આવે છે, નિરપેક્ષ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો આ મુદ્દો જે હતો એ કોઈ પણ ચલ રાશિ, એટલે અહીંયા આપણે વસ્તુનું નામ લીધું ઘઉં ચોખા, બે ભિન્ન સમય એટલે 2018 અને 2019 બંને વર્ષના ભાવોની સરખામણી કરી. તો એ ફેરફારો માપવા માટેની બે રીતો, એક નિરપેક્ષ રીત અને બીજી સાપેક્ષ રીત. નિરપેક્ષ રીતને તફાવતની રીત પણ કહેવાય અને સાપેક્ષ રીતને ગુણોત્તરની રીત કહેવામાં આવે છે. હવે મિત્રો ધીરે ધીરે આપણે સૂચકાંક તરફ જઈએ. તો હવે એક સ્ટેપ કોષ્ટકમાં આપણે આગળ બનાવીએ તો ભાવ સાપેક્ષનું ખાનું આપણે બનાવીએ. હવે સૂચકાંક શોધવા માટે એક નવું ખાનું આપણે તૈયાર કરીશું. એ ખાનાને આપણે કહીશું ભાવ સાપેક્ષની ટકાવારી. ભાવ સાપેક્ષની ટકાવારી એક વધારાનું ખાનું બનાવીશું. હવે આ જે ભાવ વધારો થયો એને આપણે ટકાવારીમાં રજૂ કરીએ. ટકાવારીમાં રજૂ કરવો હોય તો 100 વડે ગુણાકાર કરવો પડે. તો ઘઉંની અંદર ભાવ સાપેક્ષ હતો 15 ભાગ્યા 10. હવે એને ટકાવારીમાં માપ રજૂ કરવું હોય તો 15 ભાગ્યા 10 ગુણ્યા 100 બરાબર 150% જવાબ મળશે. 150% જવાબ મળશે. ત્યાર પછી ચોખાનો ભાવ સાપેક્ષ હતો 55 ભાગ્યા 50. એને ટકાવારીમાં આપણે રજૂ કરીએ તો એનો જવાબ 110% મળશે. તો આ જે જવાબ ભાવ સાપેક્ષ હતો 1.50 1.10 એને આપણે ટકાવારીમાં રજૂ કર્યા તો ઘઉંનો સૂચકાંક ઘઉંના ભાવમાં 150% ઘઉંનો સૂચકાંક થયો. કેમ?
અને ચોખાનો સૂચકાંક 110 હવે આપણે થોડુંક એક સ્ટેપ આગળ જઈએ તો એનો મતલબ એવો થાય કે હજુ આપણે આધાર વર્ષ અને ચાલુ વર્ષની ચર્ચા કરવાના છીએ તો ઘઉંના ભાવમાં 150 માંથી 100 બાદ કરીએ તો 50% ભાવ વધારો થયો કહેવાય, જ્યારે ચોખાના ભાવમાં 110 માઇનસ 100 બરાબર 10% ભાવ વધારો થયો કહેવાય, જ્યારે નિરપેક્ષ રીતમાં તો બંને વસ્તુના ભાવમાં 5 રૂપિયા એક સરખો વધારો થયો કહેવાય. તો હવે આપણે સૂચકાંક તરફ જઈએ તો સૂચકાંક એટલે શું, તો એની આપણે પહેલા અર્થની ચર્ચા કરીશું કે કોઈ પણ વર્ષ સમયગાળો ગમે તે હોય, વસ્તુઓ પણ ગમે તે હોય, ગમે એટલી વસ્તુનું ઉદાહરણ લઈ શકાય. અહીંયા આપણે બે વસ્તુનું ઉદાહરણ લઈએ તો સૂચકાંકનો અર્થ કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિ, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં, આપેલ સમય એટલે કે ચાલુ સમયની કિંમત પણ કહેવાય, આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમય એટલે આધાર સમય ની કિંમતના સાપેક્ષમાં ટકાવારી ફેરફારો દર્શાવતા માપને સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો આપણે સૂચકાંકના અર્થની ચર્ચા કરીએ તો સૂચકાંકનો અર્થ ઇન્ડેક્સ નંબર. તો કોઈ પણ વસ્તુ ગમે તે, તો એનો અર્થ આ પ્રમાણે આપી શકાય, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં, આપેલ સમયની આપણે ચર્ચા કરીશું ચાલુ સમયની કિંમતમાં, તેના કોઈ આધાર સમયની કિંમતમાં એટલે ચોક્કસ સમયની કિંમતમાં ફેરફારો દર્શાવતું ટકાવારી માપ એટલે સૂચકાંક. હવે એની થોડીક આપણે ચર્ચા કરીએ કે સૂચકાંક કોને કહેવાય, એના આધારે આપણે સૂચકાંકના લક્ષણોની પણ ચર્ચા કરીશું કે સૂચકાંકનો અર્થ અને સૂચકાંકના લક્ષણો. સૂચકાંકના લક્ષણો એ આપણા ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર પણ પૂછાય છે મિત્રો, એટલે બરાબર સમજજો. તો સૂચકાંક શોધવા માટે બે સમય નક્કી કરવામાં આવે છે. વ્યાખ્યાની અંદર શબ્દ આવ્યો કે એક ચોક્કસ વર્ષ શબ્દ આવ્યો એટલે આધાર વર્ષ શબ્દ આવ્યો, અને બીજું ચાલુ સમય એટલે કે પ્રવર્તમાન સમય. તો એ ચાલુ સમય અથવા ચાલુ વર્ષ કોને કહેવાય અને આધાર વર્ષ કોને કહેવાય એ આપણે સંજ્ઞા સહિત ચર્ચા કરીશું. મિત્રો આપણે જાણીએ છીએ કે ભાવ, કિંમત, એને આપણે અંગ્રેજીમાં પ્રાઇસ કહીએ છીએ. તો પ્રાઇસ નો પહેલો અક્ષર પી એટલે પ્રાઇસ માટે પી વપરાય, કિંમત માટે પી, અને જથ્થો હોય તો એના માટે ક્વોન્ટિટી શબ્દ વપરાય. ક્વોન્ટિટી એટલે જથ્થો. અહીંયા આજે આપણે પી ની ચર્ચા કરીશું. તો પી એટલે ભાવ, પ્રાઇસ. હવે કે આધાર વર્ષ કોને કહેવાય ને ચાલુ વર્ષ કોને કહેવાય, તો જે વર્ષના ભાવોને, સમજો મિત્રો, જે વર્ષના વસ્તુના ભાવોને જે ભૂતકાળના વર્ષના ભાવ સાથે સરખાવવામાં એ વર્ષને આધાર વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ વસ્તુના જે વર્ષના ભાવોને અથવા ચલ રાશિને કોઈ નિશ્ચિત વર્ષના ભાવો સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કે ચોક્કસ વર્ષ કહેવામાં આવે છે. ધારો કે 2019 ના ઘઉં અને ચોખાના ભાવોની સરખામણી આધારના ભાવો સાથે કરવામાં આવે તો 2018 નું વર્ષ એ આધાર વર્ષ કહેવાય. અને ચાલુ વર્ષ કોને કહેવાય, તો આધાર વર્ષ સાથે જે વર્ષના ભાવોની સરખામણી કરવામાં આવે તે વર્ષને ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઉદાહરણની અંદર 2018 એ આધારનું વર્ષ કહેવાય અને 2019 એ ચાલુ વર્ષ કહેવાય. ચાલુ વર્ષને પ્રવર્તમાન વર્ષ પણ કહેવાય. તો હવે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ
તો આધાર વર્ષનો જે ભાવ હોય એને P0 તરીકે ઓળખવામાં આવે છે. આધાર વર્ષના ભાવને P0 સંકેત લખાય અને ચાલુ વર્ષના ભાવ માટે P1 સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે. ઘઉંનો આધાર વર્ષનો ભાવ 10 તો P0 બરાબર 10. ઘઉંનો ચાલુ વર્ષનો ભાવ 15 તો P1 બરાબર 15. એક પ્રમાણે ચોખાનો આધાર વર્ષનો ભાવ 50 તો P0 બરાબર 50 અને ચોખાનો ચાલુ વર્ષનો ભાવ 55 તો 55 એ P1 કહેવાય. P0 આધાર વર્ષનો ભાવ, P1 ચાલુ વર્ષનો ભાવ. તો અહીંયા મિત્રો જુઓ એક નવો મુદ્દો આવ્યો, ભાવ સાપેક્ષ. તો ઘણી વખતે પરીક્ષાની અંદર હેતુલક્ષી વિભાગમાં આ ભાવ સાપેક્ષનું સૂત્ર પૂછાય છે કે ભાવ સાપેક્ષનું સૂત્ર જણાવો. તો ભાવ સાપેક્ષનું સૂત્ર P1 ભાગ્યા P0. ફરીથી ભાવ સાપેક્ષ બરાબર P1 upon P0. 15 ભાગ્યા 10 તો 1.50 ભાવ સાપેક્ષ કહેવાય. 55 ભાગ્યા 50 1.10 ભાવ સાપેક્ષ કહેવાય. તો ભાવ સાપેક્ષનું સૂત્ર P1 upon P0. હવે ઘણી વખત પરીક્ષાની અંદર એવું પણ પૂછાય મિત્રો કે જથ્થા સાપેક્ષનું સૂત્ર જણાવો. તો જથ્થો એટલે ક્વોન્ટિટી, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં આગળ કરવાના છે. તો જથ્થા સાપેક્ષનું સૂત્ર, જથ્થા માટે Q સંકેત વપરાય, ક્વોન્ટિટી માટે એનું સૂત્ર થાય Q1 upon Q0. ભાવ સાપેક્ષ P1 upon P0, જથ્થા સાપેક્ષ Q1 upon Q0. હવે મિત્રો છેલ્લો ટોપિક કે ભાવ સાપેક્ષની ટકાવારી જે આપણે શોધી 100 વડે ગુણાકાર કરી, તો આ જે ગુણાકાર કરીને જે જવાબ શોધ્યો એને સૂચકાંક કહેવાય. કારણ કે વ્યાખ્યામાં આપણે ચર્ચા કરી કે સૂચકાંક એ ટકાવારી દર્શાવતું માપ છે. તો મિત્રો સૂચકાંકના લક્ષણો, પહેલું લક્ષણ સૂચકાંક એ ટકાવારી દર્શાવતું માપ છે, એટલે એને 100 વડે ગુણાકાર કરવામાં આવે છે. મહત્વનો મુદ્દો મિત્રો પરીક્ષાની અંદર હેતુલક્ષીમાં પૂછાય કે સૂચક આંક એ એકમથી મુક્ત માપ છે. એકમથી મુક્ત માપ એટલે શું મિત્રો? કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો સૂચકાંક શોધીએ તો એ સૂચકાંકનો જવાબ કોઈ રૂપિયામાં, મીટર, લીટર, સેન્ટીમીટર, કિલોગ્રામ, ટન, ક્વિન્ટલ, ડઝન કે નંગમાં દર્શાવી શકાતો નથી. માટે કહી શકાય કે સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે. ત્યાર પછીનું ત્રીજું લક્ષણ સૂચકાંક એ તુલનાત્મક આંક છે. એટલે એમાં વસ્તુના ભાવો કે વસ્તુના જથ્થાની તુલના કરવામાં આવે છે. એટલે સૂચકાંક એ તુલનાત્મક આંક છે. તો મિત્રો આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર પ્રથમ લેક્ચરની અંદર થોડીક સૂચકાંકની પ્રાસ્તાવિક ચર્ચા કરી. વસ્તુ કોઈ પણ ચલ રાશિમાં જુદા જુદા સમયે થતા ફેરફારો સરખાવવા માટે બે રીતો, નિરપેક્ષ રીત અને સાપેક્ષ રીતની ઉદાહરણ સહિત ચર્ચા કરી. સૂચકાંક એટલે શું, સૂચકાંકના લક્ષણોની ચર્ચા કરી. હવે બીજા લેક્ચરની અંદર આપણે થોડાક આગળ વધીશું કે સૂચક આંક માટે આધાર વર્ષ કેવી રીતે પસંદ થાય. ઘણા બધા સૂચકાંક શોધવામાં આવે છે, પણ આપણે આ ચેપ્ટરની અંદર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધીશું અને સૂચકાંકની ગણતરીના જુદા જુદા સૂત્રોનો પણ અભ્યાસ કરીશું. તો એની ચર્ચા આપણે બીજા લેક્ચરની અંદર કરીશું. મિત્રો હવે કેલ્ક્યુલેટર તૈયાર રાખશો, નોટબુક તૈયાર રાખશો, પાઠ્યપુસ્તક હોય તો પણ તૈયાર રાખશો. કારણ કે થોડીક થિયરિકલ ચર્ચા કરી અને ધીરે ધીરે આપણે વ્યવહારિક દાખલા તરફ જવાના છીએ. તો આ બધી સામગ્રી તૈયાર રાખશો અને પુસ્તક હોય તો આજે આપણે જે ચર્ચા કરીએ એનો ફરીથી અભ્યાસ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.